નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એટલે કે આપણે જે ગઈકાલે લેક્ચર જોયું હતું એ લેક્ચરની અંદર આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો? તો કે એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જે અતિવ્યાપનની જે પ્રક્રિયા થાય છે એટલે કે જે ઓવરલેપિંગની પ્રક્રિયા થાય છે એના કેટલા પ્રકારો હોય છે, બરાબર? તો એ અતિવ્યાપન જે છે એ કેટલા પ્રકારે થઈ શકે છે એના વિશે આપણે સમજ્યા હતા. તો કે એની અંદર આપણે જોયું હતું કે અતિવ્યાપન જે થાય છે એ કુલ કેટલા 3 પ્રકારે થઈ શકે છે, જેમાંથી એક પ્રકાર એનો કયો હતો? તો કે એક હતો SS અતિવ્યાપન, બરાબર? કે જેની અંદર એક જે S કક્ષક હોય છે એટલે બરાબર, જેની અંદર શું હોય છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, બરાબર? એટલે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી S કક્ષકનું બીજી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી S કક્ષક જે હોય છે, બરાબર, એ બંનેનું શું થાય છે? સંમિશ્રણ એટલે કે શું થાય છે? ઓવરલેપિંગ, બરાબર? તો એ બંને કક્ષકો જ્યારે ભેગી થાય છે એટલે કે ઓવરલેપિંગ થાય છે એમનું અતિવ્યાપન થાય છે અને એને આપણે કહીએ છીએ SS અતિવ્યાપન તરીકે એને ઓળખીએ છીએ. એવી જ રીતે અતિવ્યાપનનો જે બીજો પ્રકાર હતો કે બીજો પ્રકાર કયો હતો? તો કે એ હતો SP અતિવ્યાપન કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક જે છે, કઈ કક્ષક? S કક્ષક, અને એની ઉપર કોનું અતિવ્યાપન થાય છે? તો કે એની સાથે બીજી જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી P કક્ષક જે છે, બરાબર? તો એ S કક્ષકની અંદર P કક્ષક જે છે એ શું કરે છે? અતિવ્યાપન કરે છે. એટલે કે એ બંનેનું શું થાય છે? સંમિશ્રણ થાય છે અને એ બંનેની વચ્ચે શું બને છે? એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે, બરાબર? બીજી વસ્તુ આપણે અહીંયા આગળ જોઈ હતી કે જે આ અલગ અલગ પ્રકારના જે અતિવ્યાપન થાય છે એ અતિવ્યાપનની અંદર કયો બંધ બને છે, બરાબર? જે એમની વચ્ચે જે સહસંયોજક બંધ બને છે અને એ બંધ કયા પ્રકારનો હોય છે, કે પાઈ બંધ છે કે સિગ્મા બંધ છે, બરાબર? એ પણ આપણે જોયું હતું. તો SS અતિવ્યાપનની અંદર આપણને કયો બંધ મળતો હતો? સિગ્મા બંધ મળતો હતો. જ્યારે આ SP અતિવ્યાપન છે એની વચ્ચે જે આ બંધ બને છે એ કયો બંધ બને છે? એની અંદર પણ સિગ્મા બંધ આપણને જોવા મળે છે, બરાબર? એની પછી આપણે ત્રીજો પ્રકાર જોયો હતો અતિવ્યાપનનો કે જેનું નામ શું હતું? તો કે PP અતિવ્યાપન છે, બરાબર? ત્રીજો પ્રકાર અતિવ્યાપનનો કયો છે? PP અતિવ્યાપન કે જેની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી P કક્ષકમાં જે બીજી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી P કક્ષક છે એનું શું થાય છે? સંમિશ્રણ થાય છે અને ત્યાં આગળ શું બને છે? સહસંયોજક બંધ બને છે. તો આ પ્રકારે જે PP અતિવ્યાપન થાય છે એના કુલ 2 પ્રકારો છે, જેમાંથી એક છે સમઅક્ષીય અને બીજું છે સમપાર્શ્વીય, બરાબર? જે સમઅક્ષીય અતિવ્યાપન થાય છે ત્યાં આગળ કયો બંધ બનતો દેખાય છે આપણને? તો જ્યાં આગળ સમઅક્ષીય અતિવ્યાપન થાય ત્યાં હંમેશા સિગ્મા બંધ બને છે અને જ્યાં આગળ સમપાર્શ્વીય અતિવ્યાપન થાય ત્યાં આગળ કયો બંધ બને છે? તો કે પાઈ બંધ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આટલા વિશે ચર્ચા કરી હતી. હવે આજનું જે લેક્ચર છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે જે સંકરણ થાય છે એટલે કે જે હાઇબ્રિડાઇઝેશન થાય છે, બરાબર? કોઈ પણ તત્વ તમને આપેલું હોય અથવા તો પરમાણુ આપેલો હોય, બરાબર, અને એની અંદર જે ઇલેક્ટ્રોન જે ગોઠવણી થાય છે ઇલેક્ટ્રોનની, અને એ ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે એની અંદર જે સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશનની પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા વિશે અહીંયા આગળ આપણે ચર્ચા કરવાની છે. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈશું કે આ જે સંકરણ હોય છે એના કેટલા પ્રકારો હોય છે. તો સંકરણના ઘણા બધા પ્રકારો હોય છે. SP2 છે, SP3 છે, બરાબર? ઘણા બધા આપણે સંકરણના પ્રકારો તમે લોકો આગળ ભણીને આવ્યા જ છો. તો અહીંયા આગળ થોડી આપણે એની વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે, બરાબર? તો અહીંયા આગળ તમારે એક તો અભ્યાસ કરવાનો છે સંકરણ વિશે. બીજું આપણે જોઈશું કે તેના પ્રકારો એટલે કે સંકરણના પ્રકારો કયા કયા છે એના વિશે અભ્યાસ કરીશું અને એની પછી આપણે ચર્ચા કરીશું અમુક જે અકાર્બનિક અણુઓ છે એમના આકાર વિશે પણ આપણે ચર્ચા કરવાની છે અહીંયા આગળ. તો વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા બંધનવાદ જે છે, સંયોજકતા બંધનવાદ એટલે હાલ આપણે જે ચર્ચા કરીએ છીએ એ, બરાબર? અહીંયા આગળ તમારે 2 બંધનવાદ આવશે. એક તો છે સંયોજકતા બંધનવાદ અને બીજો આવશે અણુકક્ષકવાદ. અત્યારે આપણે જે ટોપિક ચાલી રહ્યો છે, જે મુદ્દાઓ આપણે હાલ ભણી રહ્યા છીએ એ શેના છે? તો કે સંયોજકતા બંધનવાદના છે, બરાબર?
તો આ સંયોજકતા બંધનવાદ જે છે એના પ્રમાણે જો જોઈએ તો કોઈ પરમાણુ દ્વારા બનાવાતા જે મહત્તમ રાસાયણિક બંધોની જે સંખ્યા છે બરાબર, તો જે સંયોજકતા બંધનવાદ દ્વારા જે પરમાણુઓ દ્વારા જે રાસાયણિક બંધ બને છે બરાબર, કોઈ પણ બે પરમાણુઓ ધારો કે હોય અને એ બે પરમાણુઓની વચ્ચે જે રાસાયણિક બંધ બને છે એ રાસાયણિક બંધની સંખ્યા એની પછી તે પરમાણુની સંયોજકતા એટલે શું કે એની સાથે કેટલા ઇલેક્ટ્રોન જોડાઈ શકે છે બરાબર, બાહ્યતમ કક્ષકની અંદર. કઈ કક્ષકની અંદર? તો કે બાહ્યતમ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન જોડાઈ શકે છે, એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે એની જે સંયોજકતા હોય છે પરમાણુની, અને એ પરમાણુની સંયોજકતામાં જે બહારની જે કક્ષક હોય છે બાહ્યતમ કક્ષા, એ બાહ્યતમ કક્ષામાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય છે એ સંખ્યા બરાબર હોય છે. તો કે ટૂંકમાં આપણે કહીએ તો એમ કહી શકીએ કે આ જે સંયોજકતા બંધનવાદ જે છે એની અંદર જે રાસાયણિક બંધ બને છે અને એ રાસાયણિક બંધોની સંખ્યા જે છે એ કોના આધારે નક્કી થાય છે, તો એ જે રાસાયણિક બંધ બને છે એ કેટલા હોય છે, તો એ આપણે શેના આધારે નક્કી કરી શકીએ, તો કે સંયોજક પરમાણુ જે હોય છે એ પરમાણુની સંયોજકતામાં બાહ્યતમ કક્ષકની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા હોય એટલી જ એની અંદર રાસાયણિક બંધોની સંખ્યા હોય છે બરાબર. ધારો કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એની અંદર, તો રાસાયણિક બંધની સંખ્યા કેટલી હશે? ત્યાં આગળ બે હશે બરાબર. જો બાહ્યતમ કક્ષકની અંદર જો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ત્યાં આગળ કેટલા રાસાયણિક બંધ બનતા હશે? કુલ 3 રાસાયણિક બંધ બનતા હશે બરાબર. આ રીતે હોય છે. એની પછી જો આપણે ઉદાહરણ તરીકે ધારો કે લઈએ કે અહીંયા આગળ તમને કેટલા 3 ઉદાહરણ આપેલા છે. એક તો તમને આપેલો છે બેરિલિયમનો અણુ આપેલો છે, બીજો આપેલો છે બોરોન, અને થર્ડ તમને અહીંયા આગળ આપેલો છે કાર્બનનો પરમાણુ બરોબર. તો અહીંયા આગળ જો બેરિલિયમની આપણે વાત કરીએ તો બેરિલિયમની અંદર પરમાણુ ક્રમાંક કેટલો છે? એનો 4 છે બરાબર. કેટલો છે? એનો પરમાણુ ક્રમાંક 4 છે. તો બેરિલિયમની સંયોજકતા જે છે એ કેટલી હોય છે? 0. કેમ 0? કારણ કે બેરિલિયમ જે હોય છે એની અંદર ધરા અવસ્થા એટલે કે એની જે ધરા અવસ્થા હોય છે ત્યાં આગળ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકની અંદર હોતો નથી. કેમ? કારણ કે એની ઇલેક્ટ્રોન વિન્યાસ એનો કેવો છે? 1s2 2s2 છે બરાબર. માટે હવે બોરોનની જો આપણે વાત કરીએ તો કે બોરોનની અંદર સંયોજકતા કેટલી છે? એની 1 છે. કેમ 1 છે? કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5 છે બરાબર. હવે એનો પરમાણુ ક્રમાંક 5 છે તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન વિન્યાસ એટલે કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે? તો કે આ પ્રમાણે થશે. પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એ છે કે અહીંયા આગળ તમને કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા આવડવી જોઈએ બરાબર. અને અત્યારે તમે લોકો કોલેજમાં છો અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકમાં કઈ રીતે થાય છે એ તમે લોકો 11th અને 12thની અંદર સારી રીતે ભણીને આવ્યા જ છો બરાબર. તો તમને બધાને ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકની અંદર કઈ રીતે થાય એ તમને બધાને ખબર હોવી જોઈએ બરાબર. તો જ તમને અહીંયા આગળ ખબર પડશે, બાકી અહીંયા આગળ ખબર પડશે નહીં. જો ના આવડતું હોય તો 11th 12thની જો બુક હોય તમારી જોડે તો એની અંદર જોઈ લેજો, વિસ્તૃતમાં એની અંદર ચર્ચા કરેલી જ છે. તો અહીંયા આગળ આપણે બોરોનની વાત કરીએ તો કે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કુલ 5 છે બરાબર. અને એની ધરા અવસ્થાની અંદર એટલે કે જે એની મૂળ જે અવસ્થા છે એ મૂળ અવસ્થાની અંદર જો આપણે ઇલેક્ટ્રોન વિન્યાસની વાત કરીએ કે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે, તો એની અંદર કંઈક આ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. કઈ રીતે? તો કે એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, અને 2p જે કક્ષક છે એની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. એટલે કે px જે કક્ષક છે ત્યાં આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. જેમાં કઈ રીતે થશે? જે p કક્ષક છે એની અંદર કુલ 3 કક્ષકો આવશે અને એની અંદર ફક્ત અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે બરાબર. બીજી જો આપણે 2s કક્ષકની વાત કરીએ તો એની અંદર આ રીતે ઇલેક્ટ્રોન છે, અને 1s કક્ષકની વાત કરીએ તો એની અંદર આ રીતે ઇલેક્ટ્રોન છે બરાબર. તો આ પ્રમાણે બોરોન જે છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે થયેલી હોય છે બરાબર. તો એની અંદર આપણે સંયોજકતાની વાત કરતા હતા કે સંયોજકતા બંધનવાદ અનુસાર જે રાસાયણિક બંધ હોય છે
એની સંખ્યા કોના આધારે નક્કી કરવામાં આવે છે કે આ જે આની બાહ્યતમ કક્ષકની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે એ સંખ્યાની બરાબર જ રાસાયણિક બંધની સંખ્યા હોય છે. તો બોરોનનો જે અણુ છે એની સંયોજકતા કેટલી હોય છે? કેટલી હશે એની સંયોજકતા? 1 છે. બરાબર, કેટલી છે? 1, કારણ કે એની બાહ્યતમ કક્ષકની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન આપણને અહીંયા જોવા મળે છે. હવે જો આપણે વાત કરીએ કાર્બનની વાત કરીએ, બરાબર, તો કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે? 6 છે. તો માટે એની અંદર જે ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકોમાં કઈ રીતે થશે? આ રીતે. એટલે ત્યાં આગળ ઇલેક્ટ્રોન વિન્યાસ કેટલો થશે? કઈ રીતે થશે? 1s2 2s2 2px1 અને 2py1, એટલે કે પી કક્ષકની અંદર ફક્ત 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. કઈ રીતે? તો કે પી કક્ષકની અંદર આ રીતે 1 અને 2, બરાબર, આ રીતે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાયેલા હોય છે. તો અહીંયા આગળ કાર્બનના પરમાણુની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બાહ્યતમ કક્ષકની અંદર? તો 2 છે. તો માટે એની સંયોજકતા કેટલી થશે? 2 થશે. બરાબર. તો બેરેલિયમની આપણે સૌપ્રથમ વાત કરી તો બેરેલિયમની સંયોજકતા કેટલી થશે? 0. કેમ? કારણ કે એની બાહ્યતમ કક્ષકની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અહીંયા આગળ. બરાબર, બંનેમાં કેવા છે? યુગ્મિત ઇલેક્ટ્રોન છે. યુગ્મિત એટલે કે એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો એને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય, જોડીની અંદર. બરાબર. અને અયુગ્મિત એટલે શું? તો કે એક જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય એને આપણે શું કહીએ છીએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો બેરેલિયમની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, માટે એની સંયોજકતા કેટલી થશે? 0. જો બોરોનની આપણે વાત કરીએ સેકન્ડ નંબરમાં, તો એની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો એની જે સંયોજકતા છે એ કેટલી થશે? 1. અને જો કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બનની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો માટે કાર્બનની સંયોજકતા કેટલી થશે? અહીંયા આગળ 2 થશે. બરાબર. તો આ રીતે એની સંયોજકતા નક્કી કરવામાં આવે છે. પરંતુ તેમના મોટા ભાગના જે સંયોજનો હોય છે, એટલે કે કાર્બનના જે બીજા મોટા ભાગના સંયોજનો હોય છે એ સંયોજનોની અંદર એમની સંયોજકતા જે છે એ અનુક્રમે 2, 3 અને 4 જોવા મળે છે. બરાબર. હવે આવું કેમ થાય છે તો એ સમજાવવા માટે તો કે એવું માનવામાં આવે છે, બરાબર, આ બાબત સમજાવવા માટે, એટલે કે કઈ બાબત સમજાવવા માટે? કે અમુક એવા સંયોજનો હોય છે કે જેની અંદર એની સંયોજકતા કેટલી હોય છે? 2, 3 કે અને કેટલી હોય છે? 4 હોય છે. બરાબર. તો આ બાબતને સમજાવવા માટે એવું માનવામાં આવે છે કે પરમાણુઓ જે હોય છે એ પરમાણુઓ બંધ બનાવતી વખતે જે ઉર્જા મુક્ત કરે છે, એટલે કે એમની વચ્ચે જે સંયોજકતા બંધ બને છે અને એ સંયોજક 2 પરમાણુઓ ધારો કે તમને આપેલા છે, બરાબર, અને એ 2 પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને બંધ બનાવવામાં જે ઉર્જા મુક્ત કરે છે, એટલે કે જેટલી એનર્જી એમાં વપરાય છે, તો તે ઉર્જા 2s કક્ષકમાંના એક ઇલેક્ટ્રોનને શેમાં લઈ જાય છે? 2p કક્ષકમાં, એટલે કે એના કરતા જે ઊંચી કક્ષક હોય છે એની અંદર એક ઇલેક્ટ્રોનને મૂવ કરે છે અને જેને આપણે શું કહીએ છીએ? ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ કોષ્ટકની અંદર તમને બધાની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન વિન્યાસ કઈ રીતે થશે એ પણ અહીંયા આગળ દર્શાવેલું છે. બરાબર. તો આ અવસ્થામાં આ જે તત્વો તમને અહીંયા આગળ આપેલા છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ અનુક્રમે કેટલી છે? 2, 4, 2, 3 અને 4 છે. તો 2, 3 અને 4 કઈ રીતે થાય છે? તો કે અહીંયા આગળ સૌપ્રથમ આપણે જોયું હતું કે ધરાવસ્થાની અંદર સંયોજકતા કેટલી થતી હતી? તો કે અનુક્રમે એટલે શું? કે બેરેલિયમની ભાઈ કેટલી થતી હતી? 0 થતી હતી. બરોબર. બોરોનની કેટલી થતી હતી? 1 થતી હતી. અને કાર્બનની કેટલી થતી હતી? 2 થતી હતી. પરંતુ એની જે ઉત્તેજિત અવસ્થા છે એ ઉત્તેજિત અવસ્થાની અંદર અનુક્રમે કેટલી થશે એની સંયોજકતા? તો કે એની અંદર બેરેલિયમની 2 થશે, પછી બોરોનની 3 થશે અને જે કાર્બન છે એની કુલ કેટલી સંયોજકતા થશે? 4 સંયોજકતા થાય છે. હવે એ કઈ રીતે? તો એ હવે અહીંયા આગળ આપણે જોઈએ કે અહીંયા આગળ જે પરમાણુ હોય છે એ પરમાણુ બંધ બનાવતી વખતે જે ઉર્જા મુક્ત કરે છે અને એ ઉર્જાના કારણે 2s કક્ષકમાંનો જે ઇલેક્ટ્રોન છે, એટલે કે આ જે 2s કક્ષકો આમાં બધામાં છે એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં આગળ શિફ્ટ થાય છે, એટલે કે એક ઇલેક્ટ્રોન ક્યાં આગળ થાય છે? 2p કક્ષકની અંદર, એટલે કે એના પછીની જે ઊંચી કક્ષક છે એના આગળની જે એના પછીની જે કક્ષક છે એ કક્ષકની અંદર જાય છે.
બરાબર. તો એની અંદર જે અનુક્રમે આપણને ઇલેક્ટ્રોન વિન્યાસ મળશે ઉત્તેજિત અવસ્થામાં, તો એ કંઈક આ પ્રમાણે કે સૌપ્રથમ આપણે જોઈએ બેરિલિયમમાં, તો બેરિલિયમની અંદર કઈ રીતે થશે, તો કે જે બેરિલિયમ છે એની અંદર થશે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન વિન્યાસ કઈ રીતે થશે કે એમાં 1s1 2s1 2px2, બરાબર. તો કે આ કઈ રીતે થયું, તો કે 1s માંથી એક ઇલેક્ટ્રોન શેમાં ગયો, પી કક્ષકમાં, અને 2s માંથી પણ એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો, પી કક્ષકની અંદર, બરાબર. તો અહીંયા આગળ પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા છે, 2 ઇલેક્ટ્રોન થયા છે. તો ત્યાં આગળ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન વિન્યાસ કઈ રીતે થશે, 1s1 2s1 2px2, બરાબર, આ રીતે થશે. તો ત્યાં આગળ અહીંયા આગળ આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી દેખાય છે, 2. તો માટે ઉત્તેજિત અવસ્થામાં કેટલી થઈ સંયોજકતા બેરિલિયમની, 2, બરાબર. હવે બોરોનની આપણે વાત કરીએ, તો કે બોરોનની અંદર ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ કઈ રીતે, આ રીતે હોય છે કે 1s2 2s1 2px1 ને 2py1, આ રીતે થશે. તો કે જેની અંદર પણ કઈ રીતે થશે, તો કે આ જે 2s કક્ષકમાંનું જે ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં, 2py કક્ષકની અંદર જાય છે. તો અહીંયા આગળ આપણને કેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે, કુલ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. કઈ કઈ કક્ષકોમાં, તો કે 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, 2px કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અને 2py કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો અહીંયા આગળ સંયોજકતાની વાત કરીએ ઉત્તેજિત અવસ્થામાં, તો ઉત્તેજિત અવસ્થામાં બોરોનની સંયોજકતા કેટલી થશે, અહીંયા આગળ 3 થશે. હવે એ જ રીતે જો આપણે કાર્બનની સંયોજકતાની વાત કરીએ ઉત્તેજિત અવસ્થાની અંદર, તો કાર્બનની સંયોજકતા કેટલી થશે, તો કે કાર્બનની અંદર ઉત્તેજિત અવસ્થાની અંદર શું થશે કે એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ થશે 1s2 2s1 2px1 2py1 2pz1, અને એ કઈ રીતે થશે, તો કે 2py માં તો એક ઇલેક્ટ્રોન છે જ, બરાબર. હવે એક ઇલેક્ટ્રોન આમાં શેમાંથી આવે છે, તો કે એક ઇલેક્ટ્રોન અહીંયા 2s1 માંથી એક ઇલેક્ટ્રોન શેમાં જશે, તો 2pz કક્ષકની અંદર જાય છે. 2s2 માંથી એક ઇલેક્ટ્રોન શેમાં જાય છે, કઈ કક્ષકમાં, 2pz કક્ષકની અંદર જાય છે. તો અહીંયા આગળ આપણને કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે, કુલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે. અને કઈ કઈ કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે, તો કે 2s1 ની અંદર એક ઇલેક્ટ્રોન છે, 2px1 x ની અંદર એક ઇલેક્ટ્રોન છે, 2py ની અંદર એક ઇલેક્ટ્રોન છે અને 2pz ની અંદર પણ એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો કુલ અહીંયા આગળ કાર્બનની અંદર ઉત્તેજિત અવસ્થાની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, 4 છે. તો એની અંદર સંયોજકતા કેટલી થશે, 4 સંયોજકતા થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આના ઉપરથી ઉત્તેજિત અવસ્થા જે છે એ ઉત્તેજિત અવસ્થા પરથી આ તત્વોની જે સંયોજકતા છે એ સ્પષ્ટ કરી શકાય છે કે ભાઈ ઉત્તેજિત અવસ્થાના આધારે પણ એ જે તત્વો તમને આપેલા હોય છે એ તત્વોની જે સંયોજકતા છે એ ઉત્તેજિત અવસ્થામાં કેટલી હોય છે એ આ રીતે નક્કી કરી શકાય છે. અને ધરા અવસ્થાની અંદર તો કઈ રીતે થાય છે એ તો તમે લોકોએ જોઈ લીધું, બરાબર. અને ઉત્તેજિત અવસ્થાની અંદર પણ કઈ રીતે થાય છે એ પણ તમે લોકોએ જોઈ લીધું છે. પરંતુ જે એસ કક્ષક અને પી કક્ષકો જે હોય છે, એસ કક્ષક અને પી કક્ષક એટલે કઈ, આ એસ કક્ષક અને એના પછીની પી કક્ષક, બરાબર. તો આ એસ કક્ષક અને પી કક્ષકોની જે ઉર્જા એટલે કે એમની જે શક્તિ હોય છે એ શક્તિ, એનો આકાર અને ઇલેક્ટ્રોન ધનત્વ એટલે કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન એ રાખી શકે છે, બરાબર. તો એની જે સંયોજકતા હોય છે એને આપણે શું કહીએ છીએ, ઇલેક્ટ્રોન ધનત્વ. તો એ જે ઇલેક્ટ્રોન ધનત્વ છે એ કેવું હોય છે, જુદું જુદું હોય છે, બરાબર. કે એની ઉર્જા પણ અલગ અલગ હોય છે, આકાર પણ અલગ અલગ હોય છે અને એની ઇલેક્ટ્રોનની સંયોજકતા એટલે કે એની સંયોજકતા કેટલી કેટલી હોય છે એ બધું જ શું હોય છે અહીંયા આગળ જુદું જુદું જોવા મળે છે, બરાબર. અને એના જ આધારે આપણે ત્યાં આગળ જે બંધ બને છે કે એમની અંદર જે પ્રકારના બંધો બનતા હશે એ બંધો પણ કેવા હોય છે, જુદા જુદા પ્રકારના હોય છે, બરાબર. પરંતુ અમુક સમય પછી જો વર્ણપટની અંદર એનો અભ્યાસ કરવામાં આવ્યો, બરાબર, તો વર્ણપટની અંદર અભ્યાસ કર્યો તો એવું સાબિત થયું થોડા સમય પછી કે અહીંયા આગળ જે બંધ બને છે એ બંધ સમાન આકાર,
સમાન ઉર્જા અને સમાન લંબાઈના હોય છે. તો સ્ટાર્ટિંગમાં આપણે શું જોયું કે ત્યાં આગળ જે એસ અને પી કક્ષકો હોય છે એમની ઉર્જા, આકાર અને ઇલેક્ટ્રોન ઘનત્વ છે એ કેવું હોય છે, જુદું જુદું હોય છે. પરંતુ જો વર્ણપટની અંદર એનો અભ્યાસ કરવામાં આવે તો એ વર્ણપટની અંદર શું સાબિત થયું કે એની અંદર જે બંધ બને છે એ બંધ કેવા હોય છે, સમાન આકારના, સમાન ઉર્જાવાળા અને સમાન લંબાઈના હોય છે. બરાબર. તો બંધમાંની આ સમાનતા જે છે એ કયા વૈજ્ઞાનિકે સમજાવી, તો કે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે સંયોજકતા બંધનવાદમાં આ પ્રકારનું જે સંકરણ થાય છે એ સંકરણનો ખ્યાલ આપ્યો હતો. બરાબર. તો અહીંયા આગળ આપણે જોયું કે સંયોજકતા બંધનવાદની અંદર સંકરણનો જે ખ્યાલ છે એ કયા વૈજ્ઞાનિકે આપ્યો, તો કે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે શું જોયું કે સંકરણ જે છે એ કયા પ્રકારે થાય છે, એની વ્યાખ્યા જે છે એ આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હવે. પરંતુ આજના લેક્ચરની અંદર આપણે ફક્ત આનું જે બેઝિક માહિતી છે કે કોઈ પણ તત્વ અથવા કોઈ પણ પરમાણુ તમને આપેલો હોય અને એ પરમાણુની સંયોજકતા જે છે એ સંયોજકતા બંધનવાદના આધારે એની સંયોજકતા કઈ રીતે નક્કી કરી શકાય છે કે એની ધરાવસ્થાની અંદર એની સંયોજકતા કેટલી હશે અને ઉત્તેજિત અવસ્થાની અંદર એની સંયોજકતા કેટલી હશે એ આપણે સંયોજકતા બંધનવાદના આધારે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ એનો ફક્ત આજે આપણે અભ્યાસ કર્યો છે. હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે સંકરણ જે છે એની વ્યાખ્યા કઈ છે અને સંકરણની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા માટેના કેટલાક જે મહત્વના મુદ્દાઓ છે એ મહત્વના મુદ્દાઓ કયા કયા છે એ વિશેનો આપણે અભ્યાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આટલા સુધી બધાને ખબર પડી જ ગઈ હશે. હવે આના પછીનું આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.